નમસ્તે. કેમ છો તમે બધા? તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ. આજે મોહિત સવારે વહેલા ઓફિસ જતો રહ્યો હતો, પણ તેને અચાનક યાદ આવ્યું કે તે પોતાની ફાઇલ ઘરે ભૂલી ગયો છે. તે થોડીવાર પછી તે ફાઇલ લેવા ઘરે પાછો ફર્યો, પણ ઘરે પાછા ફરતાની સાથે જ તેના કાનમાં કંઈક અવાજ સંભળાયો. આ કર્કશ અવાજ તેની પત્ની સીમાનો હતો. માજી, મારા માટે ગરમા ગરમ ચા બનાવી લાવો, અને બાકીનું કામ તમે કર્યું કે નહીં? ત્યારે સુમિત્રાબેન ઘૂંટણ દબાવતા દબાવતા કહ્યું, વહુ, મેં રસોડાનું કામ પૂરું કરી લીધું છે, પણ મારાથી કચરો અને પોતું નહીં થઈ શકે. આજે મારા ઘૂંટણમાં ખૂબ દુખાવો થઈ રહ્યો છે. હા, તમે તો અહીંયા ફક્ત રોટલી તોડવા જ આવ્યા છો. તમારાથી કોઈ કામ તો થતું નથી. અમારું જ દિમાગ ખરાબ છે કે અમે તમને અમારા ઘરમાં રાખીએ છીએ, તમારી દવાઓનો ખર્ચ ઉઠાવીએ છીએ, અને છતાં તમે ઘરનું થોડું કામ પણ નથી કરી શકતા. જો આટલી બધી તકલીફ છે તો તમે અહીંયાથી જતા કેમ નથી રહેતા? સુમિત્રાબેનને તેમની વહુનો જવાબ આપવાનું યોગ્ય ન લાગ્યું, અને આંખોમાં આંસુ સાથે ચૂપચાપ રસોડા તરફ ગયા. બરાબર એ જ સમયે તેના રૂમમાં જતી વખતે સીમાએ બૂમ પાડી, હવે તમારા હાથ ઝડપથી ચલાવો. ઘૂંટણના દુખાવાનું બહાનું બનાવીને ફરી બેસી ન જતા. આ શબ્દો સાંભળીને મોહિતને પોતાના કાન પર વિશ્વાસ જ ન આવ્યો. પોતાની માને આવી હાલતમાં જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા. બીમારી હોવા છતાં સુમિત્રાબેન સતત કામ કરતા રહ્યા. ત્યારે તેમના ખંભા પર કોઈનો સ્પર્શ અનુભવાયો. જ્યારે તેણે પાછો ફરીને જોયું, ત્યારે તેનો પુત્ર મોહિત ત્યાં ઊભો હતો. તેને જોતા સુમિત્રાબેનની આંખોમાંથી આંસુના રૂપમાં પીડા વહી ગઈ, પણ તે જ સમયે તેમના નકલી સ્મિત પાછળ તેમના આંસુ છુપાવીને તેમણે કહ્યું, અરે દીકરા, તું ક્યારે આવ્યો? પણ મોહિત આંસુ ભરી આંખોથી તેની મા સામે જોઈ રહ્યો હતો. શું થયું દીકરા? તું મને આમ કેમ જોઈ રહ્યો છે? ત્યારે મોહિતે ગુંગવાતા અવાજે કહ્યું, માં, તમે કેટલું દુઃખ સહન કરશો? તમે મને કહ્યું કેમ નહીં કે આ ઘરમાં રહીને તમારે આટલું બધું સહન કરવું પડે છે? શું તમને તમારા ઉછેર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે કે તમે આટલી મોટી વાત મારાથી છુપાવી રાખી? આ કહેતી વખતે મોહિતની અવાજ રડવા જેવી થઈ ગઈ, અને તેની માને ગળે લગાવીને તેણે કહ્યું, બસ થઈ ગયું માં, હવે બહુ થયું. આટલું કહીને તેણે તેની માના આંસુ લૂછ્યા. બસ ત્યારે જ રૂમમાંથી સીમાનો ગુસ્સાથી સીચો પાડવાનો અવાજ આવ્યો. જમવાનું બન્યું કે નહીં, કે પછી ફરીથી ઘૂંટણ પકડીને બેસી ગયા? આટલું કહેતા સીમા પગ પછાડતી રસોડા તરફ આવી. પણ જ્યારે તેણે પોતાના પતિ મોહિતને પોતાની સામે જોયો, ત્યારે તેની હાલત એવી થઈ ગઈ કે કાપો તો લોહી પણ ન નીકળે. લગભગ 9 વર્ષ પહેલાંની વાત છે, જ્યારે સુમિત્રાબેન અને રમણભાઈ તેમના દીકરા મોહિતના લગ્ન સીમા સાથે કરાવ્યા અને તેને તેની પુત્રવધુ તરીકે ઘરે લાવ્યા. તે સમયે સુમિત્રાબેન અને રમણભાઈ ખૂબ જ ખુશ હતા. વિચારી રહ્યા હતા કે હવે વહુના આગમનથી ઘરમાં ખુશીઓ આવશે. પણ આ ખુશી લાંબો સમય સુધી ટકી શકી નહીં, કારણ કે તેમની વહુમાં વહુ જેવા લક્ષણો હતા જ નહીં. તે હંમેશા પોતાના ઘમંડમાં ખોવાયેલી રહેતી હતી. નાનો પરિવાર હોવા છતાં સીમાને કોઈની સાથે કોઈ લેવા દેવા નહોતા. તેને ઘરકામ કરવામાં જરા પણ રસ નહોતો. આખો દિવસ ફરવું, ખરીદી કરવી કે પાર્ટીમાં જવું, એ તેના માટે બધું હતું. સુમિત્રાબેન અને રમણભાઈને આ બધું પસંદ નહોતું, પણ છતાં તેમણે કંઈ કહ્યું નહીં, એમ વિચારીને કે હજુ બાળપણ છે, ધીમે ધીમે તે સમજી જશે. પણ જો મોહિત તેને મનાવવાનો પ્રયાસ કરતો તો તે તેની સાથે નારાજ થવા માટે પણ તૈયાર થઈ જતી. એટલે ઘરનું વાતાવરણ પણ એકદમ ખરાબ થઈ ગયું હતું. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો, અને સીમા અને મોહિતના લગ્નને હવે 6 મહિના થઈ ગયા હતા. એક દિવસ લગભગ રાતના 10 વાગ્યા
પણ સીમા હજુ સુધી ઘરે આવી નહોતી. રમણભાઈ અને સુમિત્રાબેન બેચેનીથી આમ તેમ આટા મારતા હતા અને વારંવાર ઘડિયાળ તરફ જોઈ રહ્યા હતા. ત્યારે રમણભાઈએ તેમના દીકરા મોહિતને બોલાવ્યો અને કહ્યું, વહુને ફોન કર, તે હજુ સુધી આવી કેમ નથી? ત્યારે મોહિતે કહ્યું, પિતાજી, મેં તેને ઘણીવાર ફોન કર્યો પણ તે ફોન નથી ઉપાડતી. આ વાતો ચાલી રહી હતી ત્યારે ગેટની બહાર એક ગાડી આવીને ઊભી રહી. જોયું તો સીમા ટેક્સીમાંથી નીચે ઉતરી રહી હતી અને ઘરની અંદર આવતાની સાથે જ સુમિત્રાબેને કહ્યું, વહુ, મોડી રાત સુધી બહાર રહેવું સારું નથી. સારા પરિવારની વહુ આવું વર્તન નથી કરતી. સુમિત્રાબેન આટલું કહ્યું કે તરત જ તેમની વહુ તેમના પર ગુસ્સે થઈ ગઈ અને કહેવા લાગી, તમે મારા જીવનમાં દખલ ન કરો તો સારું રહેશે. હું મારું સારું અને ખરાબ સારી રીતે જાણું છું. મને તમારી પાસેથી આ શીખવાની જરૂર નથી. સીમાએ મોઢું બગાડતા કહ્યું. ત્યારે સુમિત્રાબેન અને રમણભાઈ તેમની વહુનું આવું વલણ જોઈને ચોંકી ગયા. પત્નીની આ વાત સાંભળીને રોહિતે ગુસ્સામાં કહ્યું, સીમા, તું મારી સાથે આ કઈ રીતે વાત કરી રહી છો? અને પછી શું હતું? તે રાત્રે સીમાએ ઘરમાં જે હંગામો મચાવ્યો હતો તેનો અવાજ પાડોશીઓના કાન સુધી પણ પહોંચી રહ્યો હતો અને તે દિવસથી તેણે આ ઘરમાં ન રહેવાની શપથ લઈ લીધી. તે દરરોજ પતિ મોહિતને ફરિયાદ કરતી કે મને આ નાના ઘરમાં રહેવું નથી. આ ઘર મારા સ્ટાન્ડર્ડનું નથી. અહીંયા પ્રાઇવેસી નામની કોઈ વસ્તુ જ નથી. સમય જતાં મોહિત પણ સારી કમાણી કરવા લાગ્યો. એક દિવસ જ્યારે તે સાંજે ઘરે પાછો ફર્યો ત્યારે તે તેની સાથે મીઠાઈનો ડબ્બો લાવ્યો અને બોલ્યો, માં, પિતાજી, તમે ક્યાં છો? જ્યારે તે અંદર આવ્યો ત્યારે તેણે તેની માના મોઢામાં મીઠાઈ મૂકીને કહ્યું, માં, આજે આપણા માટે ખૂબ જ ખુશીનો દિવસ છે. આજે મેં ખૂબ મોટું ઘર ખરીદી લીધું છે. હવે આપણે તે ઘરમાં સાથે રહીશું અને સીમાને પણ કોઈ ફરિયાદ નહીં હોય. આજે સુમિત્રાબેન અને રમણભાઈ મોહિત કરતાં પણ વધુ ખુશ હતા કે તેમના દીકરાએ પોતાની મહેનતની કમાણીથી આટલા મોટા શહેરમાં મોટું ઘર ખરીદી લીધું. અને આ સાંભળ્યા પછી સીમાની ખુશીનો પાર જ ન રહ્યો. સુમિત્રાબેન અને રમણભાઈ ભગવાનનો આભાર માનવા માટે મંદિરમાં ભોજન અર્પણ કરવા ગયા. છેવટે તેમના માટે આનાથી વધુ ખુશીની વાત શું હોઈ શકે? પણ સીમાના મનમાં કંઈક બીજું જ હતું. મોહિતે હાથ અને ચહેરો ધોયા અને ડાઇનિંગ ટેબલ પર બેઠો ત્યારે સીમાએ તેની પાસે આવી અને કહ્યું, આપણા નવા ઘરમાં વધારે વસ્તુઓ લઈ જવાની જરૂર નથી. આપણે જેટલું જરૂર હશે તેટલું જ લઈ જઈશું. આમ પણ માં, પિતાજી આ ઘરમાં જ રહેશે. જ્યારે પણ આપણને કોઈ વસ્તુની જરૂર પડશે ત્યારે આપણે અહીંયાથી લઈ જઈશું. મોહિત તેની પત્નીની વાત સાંભળીને ચોંકી ગયો. પછી તેણે કહ્યું, તું આ શું કહી રહી છે? મારા માં, પિતાજી અહીંયા કેમ રહેશે? હું તેમનો એકનો એક દીકરો છું અને હું તેમનાથી દૂર નહીં જાઉં. મને નથી લાગતું કે તેઓ આ ઘર છોડીને તેના દીકરા અને વહુના ઘરે જવા માંગશે. અને જો તમને કોઈ સમસ્યા હોય તો તેમને નવા ઘરમાં લઈ જાઓ, પણ પછી મારી પાસેથી કોઈ અપેક્ષા ન રાખતા. તેમની જવાબદારી મારી નહીં હોય. સીમાએ પોતાની વાત એટલી સ્પષ્ટ રીતે કહી કે મોહિત સ્તબ્ધ થઈને ત્યાં જ ઊભો રહી ગયો. અને બીજી બાજુ સુમિત્રાબેન અને રમણભાઈ પણ મંદિરેથી પાછા ફર્યા હતા. તેમણે દીકરા અને વહુ વચ્ચેની બધી વાતચીત સાંભળી લીધી હતી. એટલામાં જ રમણભાઈ અંદર આવ્યા અને કહ્યું, દીકરા, તમે નવા ઘરમાં જાઓ, અમે અહીંયા આપણા જૂના ઘરમાં રહી લઈશું. પછી પોતાની વહુ તરફ જોઈને રમણભાઈએ કહ્યું, હા, આ ઉંમરે પણ અમારા હાથ પગ કામ કરી રહ્યા છે, તો કોઈને અમારી જવાબદારી લેવાની જરૂર નથી. અમે બંને એકબીજા માટે પૂરતા છીએ. તારી પત્નીને તેના નવા ઘર માટે અભિનંદન, રમણભાઈએ કઠોર શબ્દમાં કહ્યું. ત્યારે મોહિતે જોયું કે તેના પિતાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. મોહિતે આજ સુધી
ક્યારેય તેના પિતાને આટલા ગુસ્સામાં જોયા નહોતા. તે જ સમયે રડતા રડતા તેણે તેના પિતાના પગ પકડીને કહ્યું, પિતાજી, તમે જે ઈચ્છતા હતા તે કહી દીધું અને સીમાએ પણ તેની વાત કહી દીધી, પણ કોઈએ મારા વિશે ના વિચાર્યું. હું તમારા લોકોથી દૂર કેવી રીતે રહીશ? પોતાના દીકરાને રડતો જોઈને રમણભાઈ અને સુમિત્રાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ત્યારે રમણભાઈએ તેને ઉઠાવીને ગળે લગાવ્યો અને ગુંગવામણ ભર્યા અવાજમાં કહ્યું, નિરાશ ન થા દીકરા, આપણે એક જ શહેરમાં છીએ. જ્યારે પણ તને મન થાય ત્યારે અમને મળવા આવી જજે, પણ દિવસમાં એકવાર ફોન કરીને તારો અવાજ સંભળાવી દેજે. તારા વૃદ્ધ માતા પિતા તેમની સંતુષ્ટ થઈ જશે. પણ મોહિત ના માન્યો અને કહ્યું, ના પિતાજી, મેં નક્કી કરી લીધું છે કે હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. ત્યારે સીમાએ બેશરમીથી કહ્યું, તમને ફક્ત તમારા માતા પિતાની ચિંતા છે. મારી ઈચ્છાઓ તમારી માટે કોઈ મહત્વની નથી. આટલું તો આ લોકોએ પણ સમજવું જોઈએ કે તેમણે પોતાના દીકરા અને વહુની ખુશીમાં પોતાની ખુશી શોધવી જોઈએ. અને મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે મને પ્રાઇવેસી જોઈએ છે. હવે હું તમારા અભણ માતા પિતાને વધારે સહન કરી શકતી નથી. આ સાંભળીને મોહિતનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો અને તેણે સીમાને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો રમણભાઈએ તેના દીકરા સામે હાથ જોડીને કહ્યું, દીકરા, હું તમને અહીંથી ચાલ્યા જવા વિનંતી કરું છું. અમારા કારણે તમારા પારિવારિક જીવનને બરબાદ ન કરો. હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે તમે ખુશીથી જીવો. જો અમે તમારા સંબંધને ખરાબ થતા જોઈશું તો અમને શાંતિ નહીં મળે. આટલું કહીને રમણભાઈએ પોતાના દીકરાને ગળે લગાવ્યો. મોહિત અને તેના માતા પિતા આંખોમાં આંસુ આવી ગયા. ત્રણેયની આંખોમાં આંસુ હતા. સીમા ખૂબ ખુશ હતી કે આખરે તેનો પ્લાન સફળ થયો. આગળ શું હતું? 15 દિવસ પછી દીકરો અને વહુ નવા ઘરમાં શિફ્ટ થયા. સીમા પોતાના નવા ઘરે આવીને ખૂબ જ ખુશ હતી, પણ મોહિત અલગ રહેતા હોવા છતાં પણ પોતાના માતા પિતાની સારી સંભાળ રાખતો. તે રોજ પોતાના માતા પિતા સાથે ફોન પર વાત કરતો, તેમના હાલચાલ વિશે પૂછતો અને દર અઠવાડિયે તેમને જરૂરી વસ્તુઓ લાવીને માતા પિતા સાથે થોડો સમય વિતાવતો. જ્યારે પણ તેના માતા પિતાને કોઈ કામ હોય ત્યારે તે તરત જ ત્યાં પહોંચી જતો. તો રમણભાઈ ડાયાબિટીસથી પીડાતા હતા, એટલા માટે તેમને દર અઠવાડિયે ડૉક્ટર પાસે લઈ જતો. ક્યારેક ક્યારેક મન કરતું તો અચાનક માના હાથનું ખાવાનું ખાવા આવી જતો અને આખો દિવસ તેના માતા પિતા સાથે વિતાવતો. જે દિવસે તેમનો દીકરો તેમની સાથે હતો, સુમિત્રાબેન અને રમણભાઈના ચહેરા ગુલાબની જેમ ખીલી ઉઠતા. તે દિવસે તેમને કોઈ તહેવારથી ઓછો નહોતો લાગતો. એક દિવસ જ્યારે રમણભાઈ ફરીને ઘરે પાછા ફર્યા ત્યારે સુમિત્રાબેન રસોડામાં રસોઈ બનાવી રહ્યા હતા. અરે વાહ સુમિત્રા, ખાવાની સુગંધ ખૂબ સરસ છે. આખા ઘરમાં સુગંધ આવે છે. તે શું બનાવ્યું છે? મને પણ જોવા દે. રમણભાઈએ રસોડામાં રસોઈ બનાવતા સુમિત્રાબેન સાથે વાત કરી અને રસોડામાં તૈયાર થતી વિવિધ વાનગીઓ જોવા લાગ્યા. શું વાત છે સુમિત્રા, આજે આટલી બધી રસોઈ બનાવી છે, જાણે આજે તહેવાર હોય. પણ ખાવા માટે તો આપણે બે જ છીએ. અને જુઓ, પનીરનું શાક અને પુલાવની સાથે મારા મનપસંદ ભજીયા અને ખીર પણ બનાવી છે. પણ એ તો કે આજે તે મારા પર આટલી મહેરબાની કેમ કરી? રમણભાઈની વાત સાંભળીને સુમિત્રાબેન હસવા લાગ્યા અને પછી બનાવટી અંદાજમાં બોલ્યા, અરે, તમે પણ હંમેશા ભૂલી જાઓ છો કે મારા માટે કયો દિવસ તહેવાર કરતાં વધુ મહત્વનો છે. ખરેખર મોહિતને ગઈકાલે મને ફોન કરીને કહ્યું હતું કે તે આજે આપણને મળવા આવશે.
એટલે મેં વિચાર્યું કે તેની પસંદગીના શાક સાથે ભજીયા અને ખીર પણ બનાવી દઉં. તેને મારા હાથના બનેલું ખાવાનું પસંદ છે. એટલે રમણભાઈ પોતાના દીકરાનું નામ સાંભળતા જ તેમના ચહેરા પરનું સ્મિત ગાયબ થઈ ગયું. ત્યારે સુમિત્રાબેને કહ્યું, આનો સ્વાદ ચાખીને મને કહો કે તે કેવું બન્યું છે. સુમિત્રાબેને ભજીયાની પ્લેટ રમણભાઈની તરફ લંબાવી તો પોતાની પત્નીનું મન રાખવા માટે રમણભાઈએ એક ભજીયું ઉપાડીને રસોડાના દરવાજા પાસે ઉદાસ ભાવ સાથે ઊભા રહ્યા. અચાનક તેમના હસતા ચહેરા પર ઉદાસીની રેખાઓ દેખાઈ આવી. એવું લાગતું હતું કે તેમના શરીરમાં કોઈ જીવ જ નથી. સુમિત્રાબેનના ચહેરા તરફ જોઈને તેમણે ગુંગવાતા અવાજે કહ્યું, સુમિત્રા, એક વાત કે લગ્ન પછી બાળકો તેમના માતા પિતાથી દૂર કેમ જતા રહે છે? શું તેમના જીવનમાં તેમના માતા પિતાની કોઈ જરૂર નથી? આટલું કહીને તેઓ વરંડામાં રાખેલા ખાટલા પર બેઠા અને પાસે રાખેલા અખબાર ઉપાડીને વાંચવાનો ડોહ કરવા લાગ્યા. સુમિત્રાબેન તેમના હૃદયની સ્થિતિ જાણતા હતા. પતિનો મૂડ સારો કરવા માટે તેમણે તેમની પસંદ તુલસી આદુની ચા બનાવી અને એક કપમાં ગરમા ગરમ ચા નાખી અને સાથે ભજીયા સજાવીને લઈ આવ્યા અને તેમણે તેને નજીકમાં રાખેલા ટેબલ પર મૂકી દીધી. પછી તેમણે તેમની સાડીના છેડાથી તેના કપા પરનો પરસેવો લૂછ્યો અને રમણભાઈની બાજુમાં ખાટલા પર બેસી ગયા. પણ રમણભાઈએ એ અખબાર વાંચવાનું ચાલુ રાખ્યું. તો સુમિત્રાબેને તેમના હાથમાંથી અખબાર લીધું અને બાજુ પર રાખ્યું. પછી તેણે કહ્યું, મને ખબર છે કે તમે અખબાર નથી વાંચી રહ્યા. જુઓ તો તમારા આંસુઓથી પાના પણ ભીના થઈ ગયા છે. આટલું કહીને સુમિત્રાબેને રમણભાઈના આંસુ લૂછ્યા. પછી તેણે કહ્યું, તમે પણ હદ કરો છો. તમે પોતે જ તમારા દીકરાને અલગ ઘરમાં રહેવા માટે કહ્યું ત્યારે તે આપણને છોડીને જવા પણ માંગતો નહોતો. અને તે સમયે જ્યારે હું ઉદાસ થઈ ગઈ હતી ત્યારે તમે જ મને કહેતા હતા કે હું કારણ વગર ઉદાસ થાઉં છું, દીકરા માટે રડતી રહું છું. દીકરાનું ઘર થોડે દૂર તો છે, જ્યારે પણ મન થશે ત્યારે તેને મોવી લઈશું. ત્યારે તમે મને સાંત્વના આપતા હતા, પણ આજે તમે જ તમારી ધીરજ ગુમાવી રહ્યા છો. ત્યારે રમણભાઈએ રડતા રડતા કહ્યું, હું શું કરતો સુમિત્રા? જો મેં તેને અલગ ઘરમાં રહેવાની ના પાડી હોત તો તારી વહુ આપણી સાથે તેનું જીવન પણ મુશ્કેલ બનાવી દીધું હોત. જ્યારથી લગ્ન કરીને આવી હતી ત્યારથી તેને આપણા ઘરનું નાનું લાગતું હતું. ન તો આપણને તેના સ્ટાન્ડર્ડના લાગતા હતા અને ન તો આ ઘર તેના સ્ટાન્ડર્ડનું લાગતું હતું. રોજ ઝઘડવું એ તેના સ્વભાવમાં હતું અને આપણે તેની આંખોમાં કાંટા જેવા હતા. હવે વહુ આપણી સાથે રહેવા માંગતી નહોતી તો શું હું દીકરાને એવું કહેતો કે તે તેની પત્નીને છોડીને આપણી સાથે રહે? પતિની વાત સાંભળીને સુમિત્રાબેનની આંખો પણ આંસુથી ભરાઈ ગઈ. પણ પછી તરત જ પોતાના આંસુ છુપાવીને તેઓ રસોડામાં ગયા. જ્યારે તેમણે રસોડામાં જઈને જોયું તો તપેલીમાં રાખેલી ખીર બળવા લાગી હતી. ત્યારે ઝડપથી ખીર હલાવીને તપેલી ઉતારવાના ચક્કરમાં ગરમા ગરમ તપેલીને હાથ લાગી ગયો. તેમની આંગળીઓમાં બળતરા થવા લાગી. પણ એ ઘા તેમને એટલી પીડા આપી રહ્યો નહોતો જેટલી પીડા સમય આપી રહ્યો હતો. અચાનક તેની આંખોમાંથી આંસુઓનો પ્રવાહ વહેવા લાગ્યો. અરે ભાગ્યવાન, આવો તો જરા જુઓ, આપણો દીકરો આવી ગયો છે. પતિનો અવાજ સાંભળીને સુમિત્રાબેન ઝડપથી બહાર આવ્યા. તેમનો દીકરો મોહિત તેમની સામે ઊભો હતો. તેને જોતા જ તેઓ તરત દોડી ગયા અને તેને ગળે લગાવી લીધો. પતિ પત્ની બંનેનું અપાર દુઃખ એક ક્ષણમાં ગાયબ થઈ ગયું. સમયના પ્રકોપને કારણે ઝાંખી પડી ગયેલી તેમની આંખો ફરીવાર ચમકવા લાગી
અને બધા દુઃખ ખુશીમાં ફેરવાઈ ગયા. આમ તો પોતાના દીકરાને મવ્યા પછી માતા પિતા થોડા દિવસ ખૂબ જ ખુશીથી વિતાવતા હતા. પણ આજે જ્યારે મોહિત પોતાના ઘરે પાછો ગયો તો રમણભાઈ ખૂબ જ અસહજ અનુભવી રહ્યા હતા. થોડી વાર પછી તેણે કહ્યું, સુમિત્રા, મારી તબિયત સારી નથી લાગતી. સુમિત્રાબેને જોયું કે તેના પતિ પરસેવાથી લથપથ હતા. થોડી જ વારમાં તેમની છાતીમાં દુખાવો થવા લાગ્યો. સુમિત્રાબેને તરત જ તેમના દીકરાને ફોન કર્યો અને તેને આવવા માટે કહ્યું અને દોડતા રમણભાઈ પાસે આવ્યા. તમને કાંઈ નહીં થાય, મોહિત બસ આવતો જ હશે, પછી આપણે ડૉક્ટર પાસે જઈશું. સુમિત્રાબેન બોલતા રહ્યા, પણ રમણભાઈ આ સાંભળવા માટે જીવિત નહોતા. તેઓ થાકીને પથારી પર પડી ગયા હતા અને તેમના બધા દુઃખોમાંથી મુક્તિ મળી ગઈ હતી. આ બધું જોઈને સુમિત્રાબેનને એવું લાગ્યું કે જાણે તેમની આખી દુનિયા ઉજળી ગઈ હોય. બીજી બાજુ મોહિતના દુઃખનો કોઈ પાર નહોતો. તે પોતાના પિતાના મૃત્યુ માટે પોતાને જવાબદાર માની રહ્યો હતો. પણ હવે તેને પોતાની માને એકલી છોડી દેવાનું યોગ્ય ન લાગ્યું અને તેમને પોતાની સાથે ઘરે લઈ આવ્યો. તેણે તેની પત્ની સીમાને તેની માની ખૂબ સંભાળ રાખવા માટે કહ્યું અને સીમાએ પણ આમાં માથું હલાવ્યું. દિવસો આમ જ પસાર થતા ગયા. સમય જતાં સુમિત્રાબેન બીમાર રહેવા લાગ્યા. તેમને ઘૂંટણમાં પણ દુખાવો થતો હતો. મોહિત એક સારા ડૉક્ટર પાસે એમની સારવાર કરાવી રહ્યો હતો. પણ તેને રાહત થઈ કે હવે તેની મા તેની સાથે છે અને તેઓ ખૂબ આરામથી છે અને તેની પત્ની સીમાએ પણ આનો કોઈ વાંધો નથી, બલકે તે તેની માની ખૂબ જ સારી સેવા કરે છે. એક દિવસ મોહિત ઓફિસ માટે વહેલો નીકળી ગયો, પણ તે પોતાની એક ફાઇલ ઘરે ભૂલી ગયો. તો થોડી વાર પછી તે પોતાની ફાઇલ લેવા ઘરે પહોંચ્યો, પણ જેવો તે ઘરે ફર્યો અને દરવાજો ખોલવા લાગ્યો, તેણે એક અવાજ સાંભળ્યો. આ કર્કશ અવાજ તેની પત્ની સીમાનો હતો અને સીમાએ જે કહ્યું તે સાંભળીને મોહિત એટલો બધો ચોંકી ગયો કે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. જ્યારે તેણે જોયું કે તેની પત્ની તેની મા સાથે નોકરો કરતાં પણ ખરાબ વર્તન કરી રહી છે, મોહિતને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો. પોતાની માને આવી હાલતમાં જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા અને તે વિચારવા લાગ્યો કે હું કેટલો બેદરકાર હતો જે પોતાની મા સાથે બેસવા માટે 2 ઘડીનો સમય પણ ન કાઢી શક્યો. બાપુ ગુજરી ગયા ત્યારથી મા ખૂબ એકલી પડી ગઈ અને હું મારા જીવનમાં એટલો બધો વ્યસ્ત થઈ ગયો છું કે મારી માની વૃદ્ધ આંખોમાં છુપાયેલી પીડાને હું ઓળખી ન શક્યો. આજે મેં જે વાતો સાંભળી, શું મારી મા આ બધી વાતો રોજ સાંભળે છે? આ ઘરમાં રહીને મારી માને 2 ટકનું ભોજન પણ નથી મળી શકતું. મને પોતાની ઉપર શરમ આવે છે. મોહિતનું લોહી ઉકળી ઉઠ્યું. બીમાર હોવા છતાં સુમિત્રાબેન સતત કામ કરતા હતા. તેમની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. કોઈને ખબર ન હતી કે મોહિત બહાર ઊભો રહીને આ બધું સાંભળી રહ્યો હતો. મોહિત તેની મા પાસે આવતાની સાથે જ સુમિત્રાબેને નકલી સ્મિત પાછળ પોતાના આંસુ છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. પછી મોહિતે કહ્યું, મા, મને લાગતું હતું કે તમે અહીંયા ખૂબ ખુશ છો, ખૂબ આરામથી રહો છો. હા દીકરા, મને કોઈ તકલીફ નથી, માએ જવાબ આપ્યો. હજી કેટલું જુઠ્ઠું બોલશો? તમે તમારા દીકરાથી આજ સુધી તમે મને કહ્યું કેમ નહીં કે સીમા તમારી સાથે આવું વર્તન કરે છે, કે તમને તમારા ઉછેર પર વિશ્વાસ નથી, જે મને તમારા દુઃખ અને મુશ્કેલીઓમાં પણ સામેલ ન કરી શકો? મોહિતે કહ્યું અને તેની માનો હાથ પકડીને તેના માથા પર મૂક્યો. પછી તેણે કહ્યું, મા, તમને મારી કસમ, જો તમે આજે જૂઠું બોલ્યા તો હવે મને સાચું કહો. સીમા મારી ગેરહાજરીમાં તમારી સાથે કેવું વર્તન કરે છે? ત્યારે સુમિત્રાબેનના મનમાં એ બધી વાતો ફરવા લાગી. કેવી રીતે સીમા મોહિતની હાજરીમાં તેની સાસુની સંભાળ રાખવાનો ડોહ કરતી હતી અને તે જતાની સાથે જ તે મને ઘરની નોકરાણી બનાવી દેવામાં આવતી હતી. તો સુમિત્રાબેન તેમની વહુને કંઈ પૂછતા તો તેને જવાબ આપતી
હું શું કરું છું અને શું નહીં તેની સાથે તારે શું લેવા દેવા? ક્યાંય પણ જતા પહેલાં તે તેમને કહીને જવાનું પણ જરૂરી નહોતી માનતી. જો કોઈ દિવસ મોહિત તેની મા માટે તેમની મનપસંદ વસ્તુ લાવીને આપતો તો તે ગયા પછી ઘરમાં ઝઘડો ઊભો કરી દેતી. વહુના ડરથી સુમિત્રાબેન હંમેશા તેમના દીકરાને કહેતા, દીકરા મારા માટે કંઈ ન લાવ. સુમિત્રાબેનના ઇનકાર છતાં મોહિતે તેમના રૂમમાં ટીવી લગાવ્યું, જેથી તેની મા તેમના ફ્રી સમયમાં પોતાનું મનોરંજન કરી શકે. એક દિવસ સુમિત્રાબેનનું મન થયું, તેથી તેઓ થોડીવાર ટીવી જોવા બેઠા. પણ સીમાએ તે જોયું કે તરત જ તેના આખા શરીરમાં આગ લાગી ગઈ અને ગુસ્સામાં તેણે સુમિત્રાબેનના હાથમાંથી રિમોટ લઈ લીધું અને ટીવી બંધ કરીને બોલી, હું થોડીવાર માટે ઘરની બહાર ગઈ તો તમે ટીવી જોવા જ બેસી ગયા? તમારા રૂમમાં અલગ પંખો ચાલી રહ્યો છે. આ બધાનું બિલ કોણ ભરશે, તમે કે તમારા સ્વર્ગસ્થ પતિ? અને હવે વહુએ પોતાના બાળકોને પણ આવી વાતો શીખવવાનું શરૂ કરી દીધું હતું. સુમિત્રાબેનને અહીં રહેતા ઘણો સમય થઈ ગયો હતો, એટલા માટે પાડોશની તેમની ઉંમરની કેટલીક સ્ત્રીઓ તેમની બહેનપણીઓ બની ગઈ હતી. પણ જ્યારે પણ તેમની કોઈ બહેનપણી તેમના ઘરે મળવા આવતી ત્યારે બાળકો ત્યાં બેસીને તેમની દાદી જે કહેતા તે બધું ખૂબ ધ્યાનથી સાંભળતા. તેઓ તેમની બહેનપણી સાથે શું વાત કરતા હતા ને પછી તે જઈને તેની માને બધું કહી દેતા. જ્યારે પણ સીમા તેના બાળકોને ખાવાની વસ્તુઓ લાવવાનું કહેતી ત્યારે બાળકો તેમની વસ્તુઓ છુપાવીને લાવતા અને જ્યારે સુમિત્રાબેન સુવા જતા રહેતા ત્યારે ખાતા હતા. એક બે વાર સુમિત્રાબેન તો તેમને પૂછ્યું પણ કે દીકરા તું શું લઈ જઈ રહ્યો છો? ત્યારે બાળકોએ કહ્યું કે કાંઈ નહીં દાદી, મમ્મીએ કરિયાણાનો સામાન મંગાવ્યો હતો, અમે એ જ લાવ્યા છીએ. સુમિત્રાબેન બધું સમજતા હતા પણ તેમણે કંઈ કહ્યું નહીં. પણ તેમને બાળકોની ખોટી વાતો શીખવવી યોગ્ય ન લાગી. તેથી એકવાર તેમણે તેની વહુને કહ્યું, વહુ, બાળકોને આવી ખોટી વાતો ના શીખવાડ. જો તમે લોકો મારી સામે કંઈક ખાશો તો પણ હું તમારી પાસેથી છીનવીને નહીં ખાઉં. પણ તેમનો દરેક શબ્દ તેમની વહુને તીરની જેમ વીંધી નાખતો. તે ગુસ્સામાં કહેતી, માજી, આ ઉંમરે તમે આટલા ચટાકાવાળા કેમ છો? જો તમે કંઈક ઉલટું સીધું ખાશો તો તમે બીમાર થઈ જશો અને બાળકો આ બધી બાબતો વિશે શું જાણશે? તમે તો કારણ વગર બાળકોને દોષ આપી રહ્યા છો. ઘણીવાર મોહિત કામ પર ગયા પછી સીમા તેની બહેનપણીઓ સાથે ફરવા જતી અને બધું કામ સુમિત્રાબેન પર છોડી દેતી. અને જો તેઓ કંઈક કહેતા તો તે તેમને ઠપકો આપી. સુમિત્રાબેન આજ સુધી ક્યારેય તેમના દીકરાને આ બધી વાતો કહી નહોતી. પણ આજે જ્યારે મોહિતે તેને કસમ આપી ત્યારે તેઓ પોતાને રોકી ન શક્યા અને તે બધું કહીને તેનું મન હલકું કર્યું. એટલામાં જ સીમાનો ગુસ્સાથી બૂમ પાડવાનો અવાજ આવ્યો, જમવાનું બનાવ્યું કે નહીં? કે પછી ફરીથી ઘૂંટણ પકડીને બેસી ગયા? આટલું કહી સીમા રસોડા તરફ પગ પછાડતી આવી. પણ સામે પતિ મોહિતને જોઈને તેની હાલત એવી થઈ ગઈ કે કાપો તો લોહી પણ ન નીકળે. સીમાનું આ બેશરમ વર્તન જોઈને મોહિતનું લોહી ઉકળી ઉઠ્યું અને તેણે તેની પત્નીને બરાબર સજા આપી. સીમાએ ધ્રુજતા અવાજે કહ્યું, તમે ક્યારે આવ્યા? હું ત્યારે જ આવી ગયો હતો જ્યારે તું મોટા અવાજે વાત કરતા મારી માને ધમકાવી રહી હતી. તારી હિંમત કેવી રીતે થઈ કે મારી મા સાથે નોકર જેવો વ્યવહાર કરે? તું હજી એટલી નીચે પડીશ? તને ખબર નથી કે મારી માએ મારા માટે કેટલું બધું સહન કર્યું છે. હું ફક્ત 9 વર્ષનો હતો જ્યારે મારી મા અને આ દુનિયા છોડીને જતી રહી અને મારા પિતાએ ફરીથી લગ્ન કર્યા અને મારી માટે સાવકી મા લાવ્યા. મારી સાવકીમાં મને સ્વીકારવા તૈયાર જ નહોતી. તે મને 2 દિવસ ભૂખ્યો રાખતી હતી અને મારા પોતાના પિતાને મારી સાથે કોઈ લેવા દેવા નહોતા. આ સમયે મારી માએ મને દત્તક લીધો. આ સાંભળીને સીમા ચોંકી ગઈ. પછી મોહિતે કહ્યું, તને વિશ્વાસ નહીં આવે સીમા, જેમને હું આખી જિંદગી મારા માતા પિતા કહીને બોલાવતો આવું છું તેઓ ખરેખર મારા કાકા કાકી છે, જેમણે મને મારા પોતાના માતા પિતા કરતાં વધુ પ્રેમ આપ્યો અને મને શિક્ષિત કર્યો અને સમાજમાં ઊભો રહેવા માટે સક્ષમ બનાવ્યો.
અને તે તેમની સાથે આવો વ્યવહાર કર્યો. પણ બસ હવે નહીં. તેમનો દીકરો હજુ પણ તેની માની સેવા કરવા માટે જીવિત છે. જ્યાં સુધી હું અહીંયા છું ત્યાં સુધી હું તેમને કોઈ નુકસાન નહીં થવા દઉં. મોહિતની વાત સાંભળીને સીમા પસ્તાવાથી ભરાઈ ગઈ અને તેની સાસુના પગે પડીને માફી માંગવા લાગી. સુમિત્રાબેને તેને માફ કરી દીધી, પણ સીમાની વારંવાર વિનંતી છતાં મોહિત તેને ક્યારેય માફ કરી શક્યો નહીં. અને આજે લગભગ 15 વર્ષ પછી એ જ સીમા તેના ઘરના એક રૂમમાં એકલી પડી હતી અને તેનો એ જ દીકરો, જેણે તેને તેની દાદીથી વસ્તુઓ છુપાવવાનો ખોટો પાઠ શીખવ્યો હતો, એ જ ઉપદેશોને પૂર્ણ પ્રમાણિકતાથી અનુસરીને આજે તે પોતાની માથી છુપાવીને પોતાના અને પોતાની પત્ની માટે બધું જ લાવે છે. અને બરાબર એ જ રીતે જેમ તેણે શીખવ્યું હતું, જ્યારે દાદીમાના રૂમનો દરવાજો ખુલ્લો હોય ત્યારે સામેથી ન આવવાનું, અને જો તેઓ સામેથી આવે તો પણ સામાન પાછળ છુપાવી દેવાનો. આજે સુમિત્રાબેન તેને આ બધું યાદ કરવા માટે ત્યાં નહોતા, પણ તેના પૌત્રો તેની માને તેના દ્વારા કરવામાં આવેલા કાર્યોની વારંવાર યાદ અપાવતા હતા. તો મિત્રો, તમને વાર્તા કેવી લાગી? જો તમને વાર્તા ગમી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર જરૂર કરજો. અને જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળીએ આવતીકાલે મિત્રો. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.